શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે ગુપ્ત નવરાત્રિ દરમિયાન આપણે માં 10 મહાવિદ્યાની ઉપાસના, આરાધના, કથા તથા મંત્ર જપ કરીને આ જે માની ઉપાસના થાય છે તેનો લાભ શું પ્રાપ્ત થાય છે તે સર્વ કાંઈ જાણી રહ્યા છીએ. આજે નવરાત્રિનો 7મો દિવસ અને 7મા મહાવિદ્યા છે માં ધૂમાવતી. માં ધૂમાવતીની કથા, મહિમા, મંત્રજપ આદિ જાણીશું તથા માની આરાધના કરવાથી શું લાભની પ્રાપ્તિ થાય છે તે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. યા દેવી સર્વભૂતેષુ માં શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો માં ધૂમાવતી દેવીની જય. ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાની ઉપાસના થાય છે. તેમાં કાલી, તારા, સોડસી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલા, માતંગી અને કમલા દેવીનો સમાવેશ થાય છે, જે દેવી પાર્વતીના જ સ્વરૂપ મનાય છે. માં પાર્વતી અલગ અલગ રૂપ ધારણ કરીને શક્તિ સ્વરૂપા હોય જગતની રક્ષા કરતા રહે છે, ભક્તોની મનોકામના પૂર્ણ કરતા રહે છે. ભગવાન મહાદેવની શક્તિ છે દેવી પાર્વતી. દેવી પાર્વતીનું આ જ રૂપ, જે ધૂમાવતીનું રૂપ છે, તે 7મી મહાવિદ્યા છે, જે ભોગ અને મોક્ષ આપનારી છે. વૃદ્ધ માતાના રૂપમાં માની ઉપાસના થાય છે. આમ તો માં એક જ છે, માના રૂપ અલગ છે. માનું બાલ્યાવસ્થા પણ છે, યુવા પણ છે, તરુણી પણ છે અને વૃદ્ધાવસ્થા પણ આવે છે. એમ ક્રમશઃ સર્વે લોકો માની પૂજા ઉપાસના કરે છે. તેમાં ધૂમાવતી દેવી છે તે વૃદ્ધાવસ્થા અને વિધવાના રૂપમાં પૂજા કરાય છે. જો કે સૌભાગ્યવતી મહિલા માની પૂજા અર્ચના કરતી નથી. માં જીવોને ભોગ અને મોક્ષ આપે છે. કર્જ ઋણમાંથી મુક્તિ આપવાવાળી દેવી છે. જે રીતે અન્નમાં મિશ્રિત તમામ દૂષિત પદાર્થ સુપડાથી અલગ કરી દેવામાં આવે છે, એ જ રીતે ભગવતી ધૂમાવતીની ઉપાસનાથી સાધકનું અંતઃકરણ સંપૂર્ણપણે મનોવિકાર જે છે, આધિ, વ્યાધિ, ઉપાધિ આદિ અને અન્ય વિકાર, કામના આદિ નષ્ટ થાય છે. દેવી મોક્ષ પણ આપે છે. ભગવતી ધૂમાવતીના હાથમાં સુપડું આ જ વાતનું પ્રતીક છે. આમ તો સાધારણ રૂપથી બધી જ મનોકામનાઓને લઈને ધૂમાવતી દેવીની પૂજા કરવામાં આવે છે, પરંતુ દરિદ્રતા દૂર કરવા માટે, કર્જથી છુટકારા માટે, કર્જના પૈસા વસૂલ કરવા માટે, કોઈ કારણ વગર કોઈ સતાવી રહ્યું હોય ત્યારે, અને મકાન ઉપર કોઈ કબજો કરી લેતું હોય ત્યારે, અથવા તો કોઈ આપણો હક મારી લેતું હોય ત્યારે માં ધૂમાવતી દેવીની ઉપાસના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. માં આ સર્વેથી રક્ષા કરે છે. કોઈએ વેપાર ધંધો બાંધી લીધો હોય તંત્ર મંત્ર સાધના આદિથી, સ્ત્રીની કોખ બાંધી લીધી હોય છે, એટલે કે સૌભાગ્યવતી મહિલાઓને બાળક થતા નથી. રોજગારમાં પણ આવક બાંધી લેવામાં આવે છે. આ બધા તંત્ર મંત્ર આદિ તાંત્રિક ક્રિયા છે, જેનાથી કોઈ આપણું હિત જોઈ ન શકતા હોય ત્યારે આ ક્રિયા અભિચાર અવશ્ય કોઈ દ્વારા તંત્ર મંત્ર આદિથી કરાવે છે. મિત્રથી, ઘરના લોકોથી ઉચ્ચાટન કરી દેવામાં આવે છે, જે આપણા પોતાના જ હોય છે, બહારનાની વાત તો શું કરવી. ત્યારે માં ધૂમાવતીની ઉપાસના કરવાથી, માની પૂજા કરવાથી, મંત્ર જાપ કરવાથી માં આ સર્વે તંત્ર મંત્ર અભિચારથી રક્ષા કરે છે. જગત જનનીને જ્યારે સૃષ્ટિ કાર્યમાં અનેક વિઘ્નો બાધાઓ આવે છે ત્યારે તેમનું શરીર કૃશકાય થઈ જાય છે. માં વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. વૈધવ્યતા સ્પષ્ટ દેખાય છે. ત્યારે સાધકના સમસ્ત દુર્ગુણોનો નાશ કરીને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન કરવાવાળી આ મહાશક્તિનું રૂપ ધારણ કરે છે. એટલે કે માં કોઈ પણ સ્વરૂપમાં હોય ભક્તોનું મંગળ અવશ્ય કરે છે, જેના વગર મોક્ષ સંભવ નથી થતો. આ અવસ્થા યોગની ચરમ અવસ્થા છે. યોગી પણ જ્યારે સાધનામાં લીન રહે છે, ચાહે સ્ત્રી હોય પુરુષ હોય, તેનું શરીર કૃશકાય અવશ્ય થાય છે. ત્યારે યોગ સિદ્ધ થાય છે એમ કહી શકાય, કારણ કે સાધનામાં મન પોરવાઈ ગયું છે.
એમ માનું શરીર પણ કૃશકાય બતાવવામાં આવ્યું છે. સૃષ્ટિનું સ્થૂળ રૂપ પ્રગટ થવા લાગે છે. દુષ્ટો અને દૈત્યોથી સાધકને પોતાના આંતરિક શત્રુઓથી ભારી સંઘર્ષ જ્યારે કરવો પડે છે, ત્યારે શાંતિ સ્થાપિત થતાં થતાં સૃષ્ટિના પ્રગટીકરણમાં ધૂમ્રતા અર્થાત ધુમાડો વ્યાપ્ત થઈ જાય છે. ત્યારે ભગવતી ધૂમાવતી પ્રગટ થાય છે એવું કહેવાય છે, જે 7મી મહાવિદ્યા છે. મા ધૂમાવતી ઉગ્ર શક્તિ છે. ભગવાન શિવ જ મા ધૂમાવતીમાં ધૂમ્ર રૂપમાં બિરાજમાન રહે છે. એટલે કે જ્યારે આપણે માની સાધના કરીએ છીએ ત્યારે મા એકલા નથી હોતા, તેમની સાથે તેમના પતિદેવ શિવ પણ બિરાજમાન રહે છે. શિવ અને શક્તિ એક જ છે. અર્ધ નારેશ્વર સ્વરૂપના આપણે દર્શન કરી શકીએ છીએ. વિશ્વની અમંગળપૂર્ણ અવસ્થાની અધિષ્ઠાત્રી દેવી કોઈ હોય તો તે છે ભગવતી ધૂમાવતી, જેમને ત્રિવર્ણા, ચંચલા, ગલિતાંબરા, મુક્તકેસી, સુર્પહસ્તા, કાકધ્વજિની, વૃક્ષનેત્રા, કલહપ્રિયા આદિ વિશેષ નામોથી બોલાવવામાં આવે છે, વર્ણિત કરવામાં આવ્યું છે. શત્રુ સંહાર, દરિદ્ર વિધ્વંસક અને ભક્ત સંરક્ષણ માટે માં કાયમ આરાધ્ય છે. નારદ પંચરાત્રમાં માની ઉત્પત્તિ કથા વર્ણિત છે. કહેવાય છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો ત્યારે સર્વે દેવી દેવતાઓને આમંત્રિત કરવામાં આવ્યા, યજ્ઞ ભાગ દેવામાં આવ્યો, પરંતુ શિવજીને આમંત્રિત કરવામાં ન આવ્યા, કારણ કે ભગવાન શિવ સાથે તેમને દ્વેષ જો હતો. પુત્રી સતીને પણ તેમણે આમંત્રણ ન આપ્યું, અને આ કારણે જ્યારે સતીએ જોયું કે બધા વિમાનમાં બેસીને તેમના પિતાને ત્યાં યજ્ઞમાં જઈ રહ્યા છે, ત્યારે તેઓ શિવને કહે છે કે મને પણ આજ્ઞા આપો. શિવજી કહે છે કે આમંત્રણ વગર પોતાના કોઈ પણ સગા સંબંધીને ઘેરે જવું ન જોઈએ. સતી માનતા નથી. ત્યારે સતીએ ભગવાન શિવ પાસે જિદ્દ કરી કે પોતે એકલા જ પોતાના પિતાના યજ્ઞમાં જશે. ત્યારે ભગવાન શિવ તેમને રોકે છે. ત્યારે સતી વારંવાર આગ્રહ કરે છે, પરંતુ શિવજી માનતા નથી. ત્યારે સતીને ક્રોધ આવ્યો અને સતીએ સમજ્યું કે હવે શિવજીને પોતે પોતાની મહત્તા બતાવવી જ પડશે. ત્યારે દેવી સતીએ ભગવાન શિવજીની સામે પોતાની અંદરથી જ 10 રૂપ ઉત્પન્ન કર્યા, જે 10 મહાવિદ્યા કહેવાય છે, જેની પૂજા ગુપ્ત નવરાત્રિમાં આપણે કરીએ છીએ. અને એમાં 7મા મહાવિદ્યા છે દેવી ધૂમાવતી. ધૂમાવતીનો જન્મ ધુમાડામાંથી થયો છે. માતા રાનીનું આ રૂપ ધુમાડા સમાન હોય માટે શિવજીએ જ તેમને એક નામ ધૂમાવતી આપ્યું છે. મા ધૂમાવતી વિધવા વૃદ્ધ સ્ત્રીના રૂપમાં દર્શન આપે છે. મા ધૂમાવતીનું શરીર કાંતિહીન છે અને માની શરીરમાં કળચલી પણ પડેલી છે. માનું શરીર કાંપી રહ્યું છે. માનું રૂપ વિધવા જેવું છે, એટલે કે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે. માના વસ્ત્ર પણ જર્જરિત થઈ ગયેલા છે. માનું રૂપ ભૂખથી વ્યાકુળ અને દરિદ્ર જેવું દેખાય છે, જેમાં અસ્તવ્યસ્તતા પણ દેખાય છે. ઘોડાના રથ ઉપર બિરાજમાન દેવી પોતાના મસ્તક ઉપર કાગડાને બેઠેલો વર્ણિત કરે છે. માના એક હાથમાં ટોકરી અને બીજા હાથમાં અભય મુદ્રા, જ્ઞાન મુદ્રાના રૂપમાં ભક્તોને દર્શન આપે છે. દેવી ધૂમાવતીનું આ નિંદનીય રૂપનું કારણ એ પણ છે. કહેવાય છે કે જ્યારે દેવી પાર્વતીને ભૂખ લાગી ત્યારે તેઓ શિવજીને વિનંતી કરવા લાગ્યા કે હે દેવ, મને ભૂખ લાગી છે, તમે મારી ક્ષુધાને સંતોષ આપો. ત્યારે ભગવાન શિવે કહ્યું કે થોડીવાર પ્રતીક્ષા કરો. માતા દેવી પ્રતીક્ષા કરતા રહ્યા. ઘણો સમય થયો. ત્યારે દેવીએ ફરી શિવજીને કહ્યું કે હે દેવ, મને ભૂખ લાગી છે. મારી ભૂખને લીધે હું વ્યાકુળ થઈ ગઈ છું. મારી ભૂખને સંતોષો. છતાં શિવજીએ ઉત્તર ન આપ્યો, કારણ કે શિવજી હતા તપમાં લીન. વ્યાકુળતાને કારણે દેવી પાર્વતી પોતાના પતિદેવ ભગવાન મહાદેવને જ ગળી ગયા. ભગવાન શિવને ગળવાથી શિવના શરીરમાં જે સમુદ્ર મંથન વખતે શિવજીએ વિષ ધારણ કર્યું હતું કંઠમાં,
માટે ભગવાન શિવ નીલકંઠ કહેવાણા એ આપણે સૌ જાણીએ છીએ. હવે શિવજીને માતા ગળી ગયા માટે શિવજીની અંદર રહેલું તે હલાહલ વિષ પણ માતા ગળી ગયા અને માતાના શરીરમાંથી તે વિષને કારણે જલન થવા લાગી અને ધુમાડો જેવું બહાર નીકળવા લાગ્યું. વિષની અસરને કારણે માતા રાનીનું શરીર ધીરે ધીરે વૃદ્ધાવસ્થા જેવું લાગવા લાગ્યું અને જગ્યાએ જગ્યાએ માતાના શરીરમાં કડચલીઓ પણ પડવા લાગી. બેચેન થઈને માતાએ શિવજીને પોતાના મુખમાંથી બહાર કાઢ્યા. બહાર આવીને શિવજીએ માતા પાર્વતીજીને કહ્યું કે હે દેવી, તમે ભૂખથી વ્યાકુળ હતા એ વાત સાચી છે, પરંતુ તમે તો તમારા પતિને જ ગળી ગયા. આ વાત યોગ્ય ન કહેવાય. એટલા માટે હવે તમે વિધવા થવાનો શ્રાપ ભોગવો. એવી પણ દંતકથા છે કે દેવી સતી શિવજીને કહે છે કે હે પ્રભુ, આપ તો અમર છો, માત્ર હું જ જન્મગ્રહણ કરતી રહું છું, પરંતુ મારે વૈધવ્ય થાય પછી કેવો અનુભવ થાય છે તે જોવું છે, માટે તમે કંઈક જતન કરો. ત્યારે શિવજીએ જ લીલા દ્વારા સતીના મનમાં એવું ઉગાડ્યું કે જેથી સતીને ભૂખ લાગે અને તે શિવજીને ગળી જાય. માટે ભગવાન મહાદેવે સતીને વૈધવ્ય થવાથી શું થાય છે તે જાણવા માટે પોતે જ આ લીલા કરી હતી. એટલા માટે પણ સતી શિવજીને ગળી ગયા અને સતીએ જાણ્યું કે વૈધવ્યતા શું છે. ત્યારબાદ પાર્વતી દેવી જે વૃદ્ધાવસ્થાને પામ્યા ત્યારે માન્યતા એવી પણ છે કે દરિદ્ર ભૂખથી વ્યાકુળ બેચેન સ્ત્રીના રૂપમાં તેઓ ભક્તોને દર્શન આપવા લાગ્યા. રૂપમાં માતા રાનીનું મુખ પણ બેચેની, વ્યાકુળતા અને દરિદ્રતા, તડપ, થકાન આદિ પણ પ્રદર્શિત થાય છે. એટલા માટે સૌભાગ્યવતી મહિલાઓ મા ધુમાવતીની પૂજા દૂરથી જ કરે છે, દૂરથી જ દર્શન કરે છે. મા ધુમાવતીને લક્ષ્મીજીની બહેન અલક્ષ્મી પણ કહેવાય છે, જેને આપણે ઘરની બહાર જ રાખીએ છીએ. મા ધુમાવતી જ્યેષ્ઠા નક્ષત્રની સ્વામીની પણ કહેવાય છે. એટલા માટે જ જ્યારે કોઈ બાળકનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં થાય છે ત્યારે તેની શાંતિ કરાવવી પડે છે. દેવી ધુમાવતીનો જે માનો નકારાત્મક પ્રભાવ હોય છે તે દર્શાવે છે, પરંતુ મા ભક્તોના સંકટ હરવા માટે હંમેશા આશીર્વાદરૂપ વરસાવે છે. મા ધુમાવતીની પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં રહેલા સંકટોનું હરણ થાય છે અને કોઈ ચીજની અભાવ રહેતો નથી. મા ધુમાવતી સ્વયં ભૂખથી તરસતા રહે છે, પરંતુ તેઓ ભક્તોની ભૂખ અવશ્ય સંતોષે છે. મા ધુમાવતી પોતાના ભક્તોને દરેક પ્રકારે શાંતિ આપે છે, અભય વરદાનના આશીર્વાદ આપે છે. મા ધુમાવતીની પૂજામાં કોઈ પણ રંગીન વસ્તુ ચઢાવવામાં આવતી નથી. ધુમાવતીનું શક્તિપીઠ મધ્યપ્રદેશમાં દતિયા જિલ્લામાં પીતાંબર પીઠ છે. ત્યાં માના દર્શન થાય છે. ધુમાવતી દેવીની પૂજા કરતી વખતે રુદ્રાવતાર ધુમેશ્વર મહાદેવની પૂજા અર્ચના થાય છે, જે ભગવાન ભૈરવના રૂપમાં માની રક્ષા કરતા રહે છે. એક અન્ય કથા એવી પણ છે કે ધુમાવતીનું રૂપ ત્યારે ઉત્પન્ન થયું જ્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું અને દેવી સતી યજ્ઞમાં પોતાના આત્મદાહ કરે છે. ત્યાર પશ્ચાત જે સતીના શરીરમાંથી ધુમાડો પ્રગટ થયો દાહને કારણે, માટે પણ સતીનું આ જે રૂપ છે તે પૂજનીય બન્યું. સતીના અંગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે. જે ધુમાડો નીકળો તેમાંથી જ દેવી પ્રગટ થયા ધુમાવતીના રૂપમાં. શ્રીકુલમાં 7 દેવીમાં મા ધુમાવતીની પૂજા થાય છે. મા કાલીનું સ્વરૂપ પણ આજે પૂજનીય બને છે અને નવદુર્ગામાં મા કાલરાત્રિની પૂજા થાય છે. એક અન્ય કથા એવી પણ છે, માર્કંડેય પુરાણમાં આપેલી છે, કે જ્યારે દેવી સતી કુમારી અવસ્થામાં હતા ત્યારે તેઓએ જાણ્યું કે હું યુદ્ધ કરીને જેમને જીતીશ તેને જ પોતાના પતિ માનીશ, પરંતુ આવો અવસર તો ક્યારેય આવ્યો જ નહીં. દેવી તો ક્યારેય લગ્ન જ ન કરી શક્યા. એટલા માટે તેઓ સમય રહેતા વૃદ્ધાવસ્થાને પામ્યા. એટલા માટે પણ દેવીની આ કથાને આધારે પણ મા ધુમાવતી કે જે વૃદ્ધ સ્ત્રી છે તેના રૂપમાં પૂજા થાય છે. માનું એક સિદ્ધપીઠ છે જ્વાલા દેવી, ત્યાં પણ મા ધુમાવતીની
પૂજા અર્ચના કરીને ભક્તો દર્શન લઈને મનોકામના પૂર્ણ કરી શકે છે. માની પૂજા અર્ચનામાં શુદ્ધ વસ્ત્ર પહેરીને કુળદેવીના રૂપમાં બિરાજમાન દેવી પાર્વતી સ્વરૂપ, જે અન્ય કોઈ પણ સ્વરૂપ હોય આપણા કુળદેવીના રૂપમાં, તેમની પૂજા કરી શકાય છે. માને સફેદ ચંદન, સફેદ વાટવાળો દીવો, ધૂપ, દીપ, નૈવેદ્યમાં પણ સફેદ વસ્તુ, બધું જ સફેદ રંગનું ચડાવવાનું હોય છે. લાલ રંગનું નહીં ચડાવવાનું. કાગડાની પાંખ મળે તો તેની પણ પૂજા કરાય છે, હવનમાં ઉપયોગ કરી શકાય છે. પાનના પત્તાની જગ્યાએ કાગડાની પાંખનો પ્રયોગ કરાય છે. જો કે આ તાંત્રિક વિદ્યાથી દેવીની પૂજા થાય છે, પરંતુ નવદુર્ગાની આરાધના કરનાર ભક્તો જે સંસારી છે તેઓ માની શુદ્ધ ભાવથી જ પૂજા અર્ચના કરે. માની સામે ધતુરાના બી, ફળ, મૂળ આદિ અથવા સફેદ ફૂલ, પાન, મૂળની લાકડીનો પ્રયોગ હવનમાં કરી શકે છે. સફેદ તલનો ભોગ પણ માને લગાવી શકાય છે અને સફેદ તલથી હવન પણ કરી શકાય છે. દરિદ્રતા દૂર થાય છે, કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માની પૂજા કરતી વખતે હૃદયમાં આ રીતે માનું ધ્યાન ધરવું જોઈએ. ભગવતી ધૂમાવતીનું સ્વરૂપ વિવર્ણ છે, ચંચળ છે, દીર્ઘ કાયા છે, કૃષ્ણ વર્ણના છે, મેલા ફાટેલા વસ્ત્ર ધારણ કર્યા છે, વિધવા જેવો વેશ છે, ખુલ્લા કેસ છે અને કાગડાની ધ્વજાવાળા રથમાં માં બિરાજમાન છે. વિરલ દંતાવલી છે, સુપડા જેવા હાથ, વૃક્ષ નેત્ર છે. દરિદ્રતાની દેવી ભક્તોને વર અને અભય મુદ્રામાં બેઠેલા દર્શન આપે છે. રોગ, શોક, કલહ, ગરીબીનો નાશ કરવાવાળી માં ધૂમાવતીનું હું ધ્યાન કરું છું. હે માં, મારી સેવાનો સ્વીકાર કરો, સર્વ પ્રકારે રક્ષા કરો, હું તમને નમન કરું છું. આ રીતે માં ધૂમાવતીનું હૃદય મનમાં ધ્યાન ધરીને પૂજાપાઠ કરવા જોઈએ. માનો મંત્ર છે ઓમ ધૂમ ધૂમ ધૂમાવતી દેવીએ નમઃ. માં ધૂમાવતીની સાધના કરતી વખતે ગુરુ પરંપરાથી મંત્ર પ્રાપ્ત કરી શકાય, અનુષ્ઠાન કરી શકાય તો ઉત્તમ છે. 10 મહાવિદ્યાની ઉપાસના તે તાંત્રિક વિદ્યાથી ઉપાસના થાય છે, માટે ગુરુ હોવા જરૂરી છે. સંસારી નવદુર્ગાની ઉપાસના આ દરમિયાન કરે. કોઈના નુકસાન કરવા માટે માની સાધના ન કરાય. આત્મરક્ષા માટે આ પ્રયોગ થાય છે, માની સાધના થાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. માં ધૂમાવતી દેવીનું ચિત્ર કે ફોટો ઘરમાં સ્થાપિત થતા નથી, પરંતુ મનથી, હૃદયથી માના સ્વરૂપની કલ્પના કરીને માની પૂજા કરવી જોઈએ. આપણા કુળદેવીના રૂપમાં જે માં બિરાજમાન છે તેમની સામે માની પૂજા અર્ચના કરવાથી સર્વે બાધા કષ્ટ મટે છે. માં ધૂમાવતીની કૃપાથી વૃદ્ધાવસ્થા દરેક મનુષ્યને આવે છે, તેમાં માં રક્ષા પ્રાપ્ત કરાવે છે. માની કૃપા સદૈવ રહે છે અને વૃદ્ધાવસ્થા નિષ્કલંક રીતે, સારી રીતે પસાર થાય છે. અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલા માટે પણ માની ઉપાસના થાય છે. માનો અમંગળ વેશ છે, પરંતુ સદૈવ મંગલકારી છે. એવા માને આપણે પ્રણામ કરીએ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે, નારાયણી નમસ્તુતે. બોલો માં દેવી ધૂમાવતીની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.